તો જય માતાજી મિત્રો. તો તમે જિગ્નેશભાઈ બારોટને તો મિત્રો તમે જાણતા હશો. તો મિત્રો તેમને એક્સિડન્ટ થયો હતો એના વિશે માહિતી લઈને અમે આવી ગયા છીએ. કેવી રીતે મિત્રો પડી ગયા હતા બાઇકમાંથી અને કેવી રીતે મિત્રો સાજા થયા હું બધું જ તમને જણાવવાનું છું વિડીયોની અંદર. તો આ વિડીયો પૂરો જોજો. અને મિત્રો જિગ્નેશભાઈ બારોટ મિત્રો કેવી રીતે પડ્યા હતા એ જણાવી રહ્યા છીએ વિડીયોની અંદર. સોંગના શૂટિંગના અંદર આ સ્લીપ થઈ ગઈ, આગળની બ્રેક થોડી શોર્ટ હતી એટલે એમાં થોડી તકલીફ થઈ ગઈ હતી અને બુલેટ મારા પગ ઉપર પડ્યું હતું. પણ તમારા બધા આશીર્વાદથી ઘણું સારું છે મને. અને પાછો તમારી સમક્ષ સ્ટેજ પ્રોગ્રામમાં આવી જઈશ. એ લોકો ટેન્શન કરતા નહીં, કોઈ ચિંતા કરતા નહીં. મિત્રો તમે વિડીયોની અંદર જોઈ શકો છો હવે જિગ્નેશભાઈ કવિરાજ મિત્રો કમ્પ્લેટ સાજા થઈ ગયા છે મિત્રો, અને કમ્પ્લેટ ચાલી પણ શકે છે. તેનો તમે મિત્રો વિડીયો પણ જોઈ શકો છો. અને મિત્રો હવે જિગ્નેશભાઈ કવિરાજે મિત્રો પ્રોગ્રામ કરવાનું પણ ચાલુ કરી નાખ્યું છે. તો મિત્રો જિગ્નેશભાઈ બારોટ મિત્રો એક મસ્ત સોંગનું શૂટિંગ પણ કરી રહ્યા છે. તો તેનું હું નેક્સ્ટ વિડીયો બનાવવાનો છું મિત્રો. તો ક્યારે આવશે અને ક્યારે રિલીઝ થશે અને કઈ ચેનલમાં રિલીઝ થશે એ મિત્રો હું બધું જ તમને નેક્સ્ટ વિડીયોમાં જણાવવાનું છું. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને આવનારા નવા ફિલ્મ અને આવનારા નવા સોંગની માહિતી તમને મળતી રહેશે. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો એક લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો ફરી મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. તો જય માતાજી બધા મિત્રોને.